નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિકના ફેબ્રુઆરીના અંક વિશે વાત કરવાના છીએ કે જેમાં 1 થી 15 ફેબ્રુઆરીના ઇમ્પોર્ટન્ટ જે કરંટ અફેર છે ગુજરાતને લગતા એક તમામે તમામ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર છે. ટોટલ 65 પેજ હતા ગુજરાત પાક્ષિકના. એનું આપણે શોર્ટ લિસ્ટ કરીને 9 જ પેજમાં આખું આપણે જે પરીક્ષાલક્ષી હોય એ બધી માહિતી આમાં લઈ લીધી છે. બરોબર છે. જેથી તમારો આ 65 પેજ વાંચવાનો સમય બચી જાય. એટલે આપણે આજના વિડીયોમાં આ પાક્ષિકના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની જ વાત કરવાના છીએ. બરોબર છે. તો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે, તાજેતરમાં 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છે. બરોબર છે. તો તમને એમ પૂછે કે ભાઈ કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી, તો એમ પૂછે તો 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી, કારણ કે 75 વર્ષ પૂરા થયા છે અને આ વખતે 76મો પ્રજાસત્તાક દિવસ છે. ત્યાર પછી દર વર્ષે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. ત્યાર પછી ઉત્તર ભારતમાં જેવી રીતે મહાકુંભ યોજાય છે પ્રયાગરાજમાં, એવી રીતે દક્ષિણ ભારતમાં કઈ રીતે શું યોજાય છે, તો પુષ્કરમ યોજાય છે. આ પ્રધાનમંત્રીનું જે મન કી બાત જે છે કાર્યક્રમ, એમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. બરોબર છે. દક્ષિણ ભારતમાં એને શું કહેવામાં ઉજવવામાં આવે છે, તો પુષ્કરમ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, કાવેરી નદીના તટ ઉપર. ત્યારબાદ છે તાજેતરમાં 2 નવા વાઘ અભયારણ્ય બન્યા છે. 56મું ટાઈગર રિઝર્વ છે એ ગુરુ ઘાસીદાસ તિમોર પિંગલા છત્તીસગઢમાં બન્યું છે અને 57મું રાતાપાણી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં બન્યું છે. આ 2 કરંટ અફેરમાં છે. ત્યાર પછી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પર્વ યોજાઈ ગયો. બરોબર છે. તો ક્યારે યોજાઈ ગયો? તો 11મી જાન્યુઆરીએ, પોષ સુદ બારસના રોજ. ક્યારે? પોષ સુદ બારસના રોજ. ત્યારબાદ છે ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ નક્ષત્ર ફાયરફ્લાય એ કોણે લોન્ચ કર્યો છે, તો પિક્સેલ નામની ખાનગી કંપનીએ લોન્ચ કર્યો છે કે જે બેંગલુરુ ખાતે આવેલી છે. એને સફળ પરીક્ષણ કર્યું છે. બરોબર છે. ખાનગી ઉપગ્રહ છે ફાયરફ્લાય. અને આ ઉપગ્રહ છે એ દુનિયાનો સૌથી હાઈ રિઝોલ્યુશન હાઇપર સ્પેક્ટ્રલ સેટેલાઇટ છે. કેવો છે? હાઈ રિઝોલ્યુશન હાઇપર સ્પેક્ટ્રલ સેટેલાઇટ. ત્યારબાદ છે સ્પેસ ડોકિંગ. બરોબર છે. સ્પેસ ડોકિંગ શું છે, તો અંતરિક્ષમાં જ્યારે 2 અવકાશયાનને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને ડોકિંગ, સ્પેસ ડોકિંગ કહેવામાં આવે છે. અગત્યનું છે આગામી પરીક્ષા માટે, કારણ કે આપણે તાજેતરમાં સ્પેડેક્સ નામનું મિશન લોન્ચ કર્યું છે. કયું? સ્પેડેક્સ નામનું મિશન. કયું આપણે વાહન હતું, તો પીએસએલવી C-60 નામના રોકેટથી આપણે લોન્ચ કરેલું છે. ત્યારબાદ છે એક્સટ્રીમ કેન્દ્ર. બરોબર છે. એક્સટ્રીમ કેન્દ્ર છે એ કોના દ્વારા બરોબર છે સ્થાપવામાં આવેલું છે, તો આઈઆઈટી મદ્રાસ દ્વારા. કોના દ્વારા? આઈઆઈટી મદ્રાસ દ્વારા. આ જે કેન્દ્ર છે એક્સટ્રીમ કેન્દ્ર, એ પાણી વિના કોન્ક્રીટ બનાવવી, અંતરિક્ષમાં 3D પ્રિન્ટેડ બિલ્ડિંગ્સ, મેટલ ફોર્મ્સ અને ઓપ્ટિકલ ફાઇબર્સ જેવી ટેકનોલોજી ઉપર સંશોધન કરે છે એક્સટ્રીમ કેન્દ્ર. ત્યારબાદ છે ભારતના 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના 50,000થી વધારે ગામડોમાં સ્વામિત્વ નામની યોજના છે. એના હેઠળ 65 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે સ્વામિત્વ યોજના મારફતે. આ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ અમદાવાદ ખાતે યોજાયો છે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો. અને આમાં કેટલા આપણા ગુજરાતના 415 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ટોટલ 64,000 જેટલા બરોબર છે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 1.5 કરોડથી પણ વધારે લોકોને સ્વામિત્વ કાર્ડ પ્રદાન કરવામાં આવેલા છે. અને અગત્યનું કે ભાઈ ભૂ આધાર, જેવી રીતે આપણું આધાર કાર્ડ હોય છે એવી રીતે જમીનનું પણ આધાર કાર્ડ બરોબર છે બનાવવામાં આવ્યું છે. એમાં શું છે કે ભાઈ જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે અને શું કહેવાય? ભૂમિ આધાર કાર્ડ, ભૂમિ આધાર. ત્યારબાદ છે શ્રી અમિત શાહે વડનગર ખાતે વિશ્વનું પ્રથમ અથવા તો ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં આગળથી? તો વડનગર ખાતેથી. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. બરોબર છે. સ્ટોરી ઓફ વડનગર નામની પુસ્તિકાનું પણ તેમણે વિમોચન કર્યું છે. હવે આની વાત કરીએ તો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ વડનગર ખાતે જે આવેલું છે એ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ દ્વારા બરોબર છે બનાવવામાં આવ્યું છે.
2500થી પણ વધારે વર્ષોથી જે માનવ ઉત્ક્રાંતિ છે આપણી એને પ્રદર્શિત કરે છે. અને આમાં આ મ્યુઝિયમમાં 5000થી વધારે કલાકૃતિ, બરોબર છે, પ્રાચીન વસ્તુઓનો સમાવેશ કરેલો છે. અને પુલ મારફતે ખોદકામની જે લાઈવ સાઇટ છે એની સાથે આ મ્યુઝિયમને જોડવામાં આવ્યું છે. ચાર માળનું આ મ્યુઝિયમ છે. 12,500 મીટર સ્ક્વેરનું આ છે. અને 9 જેટલી ગેલેરીઓ આમાં આવેલી છે. ત્યારબાદ છે વડનગરમાં બીજું કે ભાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનેલું છે. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક ગોતા અમદાવાદમાં પણ ઉદ્ઘાટન તાજેતરમાં કરેલું છે. વડનગરમાં બીજું શું છે કે ભાઈ પ્રેરણા સંકુલ. પ્રેરણા સંકુલ શું છે? તો પ્રેરણા સંકુલ છે એ વડાપ્રધાન મોદી જે પ્રાથમિક શાળામાં ભણતા હતા એ ઇમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને આ જે નિશાળ છે એ 1888માં બનેલી, બરોબર છે, ઐતિહાસિક ઇમારત છે. એટલે આ પ્રેરણા સંકુલ ત્યાં આગળ બનાવવામાં આવ્યું છે. અને આનો જે અભ્યાસક્રમ જે ડિઝાઇન કર્યો છે એ IIT ગાંધીનગર દ્વારા બનાવવામાં આવેલો છે. અને જેમાં 9 જેટલા મૂલ્યલક્ષી વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં. ત્યારબાદ વડનગર ખાતે જ માર્ગ સલામતી કેમ્પેન 2025 આપણા અમિત શાહે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ માર્ગ સલામતી કેમ્પેન, બરોબર છે. આની થીમ શું હતી? પરવાહ અથવા તો કેર. શું હતી? પરવાહ અથવા તો કેર. આ 45 દિવસનું કેમ્પેન હતું, અભિયાન હતું, બરોબર છે, માર્ગ સલામતી અભિયાન. ક્યારથી શરૂ થયું છે? તો 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને 1 માર્ચ સુધી આ ચાલવાનું છે, માર્ગ સલામતી કેમ્પેન. અને અમિત શાહે અંબોડ એટલે કે ગાંધીનગરના અંબોડ ખાતે સાબરમતી નદીમાં બેરેજ બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું છે, બરોબર છે, અંબોડ ખાતે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં આગળ. ત્યારબાદ છે 3 નવા ફોજદારી કાયદાનો ગુજરાતમાં અમલીકરણ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ક્યાં યોજાઈ ગઈ છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ છે. આમાં શું છે કે ભાઈ CTNS મતલબ કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ એ શું છે? તો 2 રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર થઈ શકે એના માટેનું છે CTNS. આ પોલીસમાં પૂછાઈ શકે, પોલીસ કોન્સ્ટેબલ અથવા તો PSIની પરીક્ષામાં. ત્યારબાદ છે ફોરેન્સિક ક્રાઇમ મેનેજરની પણ તાજેતરમાં ગુજરાતે બરોબર છે નિમણૂક કરી છે. અને આ બીજા રાજ્યો પણ લોન્ચ, બરોબર છે, નિમણૂક કરે એ માટે અમિત શાહે આપણા ગુજરાતને, બરોબર છે, ઉદાહરણ આપ્યું હતું ગુજરાતનું. ત્યારબાદ છે મહાકુંભ 2025 પ્રયાગરાજ ખાતે યોજાઈ ગયો છે. તમને એમ પૂછે કે ભાઈ 13 જાન્યુઆરી નહીં, બરોબર છે, તમને જાન્યુઆરી મહિનો નહીં, પરંતુ તમને એ આ રીતે તિથિમાં પૂછી લે કે ક્યારથી શરૂ થયો છે? તો પોષી પૂનમથી લઈને મહાશિવરાત્રી સુધી આ મહાકુંભ મેળો યોજાવાનો છે, બરોબર છે. અત્યારે ચાલુ જ છે, બરોબર છે, એ મેળો પ્રયાગરાજમાં. ગુજરાતમાં મિની મહાકુંભનું પણ આયોજન થયું છે, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં આગળ? તો અમદાવાદ ખાતે મિની મહાકુંભનું આયોજન થયું છે GMDC ગ્રાઉન્ડ ખાતે. ગુજરાતથી પ્રયાગરાજ રોજ 80 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. એની યાત્રાનું નામ છે ચલો કુંભ ચલે, બરોબર છે. શું છે? ચલો કુંભ ચલે. અને આનો પ્રારંભ છે ગાંધીનગર ખાતેથી આપણા ભૂપેન્દ્ર પટેલ, CM ભૂપેન્દ્ર પટેલે કરેલો છે. અને આ વોલ્વો બસ છે અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ જવાની છે. આટલા સ્ટેશન અહીંથી ઉપડવાની છે, અમદાવાદ, વડોદરા અને રાજકોટ. ત્યારબાદ છે 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી ખાતેથી કરવામાં આવી છે. ક્યાં આગળથી? તાપી ખાતેથી કરવામાં આવી છે. અને રાષ્ટ્રીય પરેડ હોય દિલ્હી ખાતે, ત્યાં આગળ સતત ત્રીજી વખત ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને મળ્યો છે, સતત ત્રીજા વર્ષે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે, 100% પરીક્ષામાં પડશે પ્રશ્ન. એની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં તાપી તારા નિરંતર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો અને એટ હોમ કાર્યક્રમ પણ યોજાઈ ગયો છે. આ જે 76મો પ્રજાસત્તાક પર્વ હતો એમાં ટેબ્લો તરીકે આપણો ગુજરાતનો ટેબ્લો આનરપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ, બરોબર છે, આ આપણો ટેબ્લો હતો. અને 21 જાન્યુઆરી આ ટેબ્લોનું અગાઉ આપણે જે સાંસ્કૃતિક પરફોર્મન્સ છે એમાં પણ આપણા ગુજરાત ત્રીજા નંબરે રહ્યું હતું, બરોબર છે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખજો, આનરપુરથી એકતાનગર. આનરપુર જે છે એ 12મી સદી બતાવે છે ને એકતાનગર છે એ 21મી સદીનું પ્રદર્શન, બરોબર છે, આપણને દર્શન કરાવે છે. એટલે અદ્ભુત એવો ટેબ્લો હતો, એને આપણે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે સતત ત્રીજા વર્ષે. ત્યારબાદ છે જળ સંચય જળ ભાગીદારી ની અભિયાનની શરૂઆત આપણે 2024માં સુરત ખાતે કરેલી, બરોબર છે. આ પણ જે તે વખતે કરંટમાં હતું, હજી બહુ જૂનું નથી થયું એટલે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ છે જી ગ્રોથ હબ, બરોબર છે, જી હબ પહેલ કોની છે? તો નીતિ આયોગની છે.
એના અંતર્ગત આપણે ગુજરાતમાં સુરત ઇકોનોમિક રિજિયન શહેર નામનું આપણે એક નવું ઇકોનોમિક રિજિયન પ્રાદેશિક બરોબર છે બરોબર છે શરૂ કરેલું છે, બનાવવામાં આવે છે. તો ક્યાં આમાં એક સુરત ઇકોનોમિક રિજિયન છે એમાં કોનો સમાવેશ થાય છે? તો સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ. ટૂંકમાં સાઉથ ગુજરાત છે એના મોસ્ટ ઓફ જે જિલ્લા છે એમાં કવર થઈ જાય છે. સુરતમાં જે છે એ સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે સીએમએ જર્મનીની કંપની ગીઝ અને સુરત મનપા વચ્ચે એમઓયુ થયા છે. બરોબર છે. જર્મની કંપની છે ગીઝ અને સુરત મહાનગરપાલિકા એ વચ્ચે એમઓયુ થયા છે આંતરમાળખાકીય સુવિધા માટે, સસ્ટેનેબલ અર્બન મોબિલિટી માટે. ત્યારબાદ છે વિકાસ સપ્તાહ. વિકાસ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 7 થી 15 ઓક્ટોબર 2024 આમાં ક્વિઝ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન થયું છે. આમાં 12 ભાષામાં ક્વિઝ યોજાઈ ગઈ છે. બરોબર છે. ગુજરાતમાં યોજાઈ ગઈ છે વિકાસ સપ્તાહ નામનું અઠવાડિયું. ત્યારબાદ અગત્યનું શાળા સલામતી સપ્તાહ. બરોબર છે. આ ટેટ અથવા તો ટાટની પરીક્ષામાં પૂછાય જાય. શાળા સલામતી સપ્તાહ 2025 ક્યારે યોજાઈ ગયો છે? તો 20 થી 25 જાન્યુઆરી 2025. બરોબર છે. 20 થી 25 જાન્યુઆરી 2025 ના રોજ આ સપ્તાહ યોજાઈ ગયું છે. આમાં વિદ્યાર્થી સીએમએ જે છે એ વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપનની સમજ કેળવાય તે માટે 3300 સરકારી પ્રાથમિક શાળામાં આ સપ્તાહ યોજવામાં આવેલો છે. અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને ગુજરાત બરોબર છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળે આ જે છે એનું આયોજન કરેલું હતું. અને આનું જે ઉદ્ઘાટન છે એ બાયજેક ખાતેથી કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ 1 પરથી સીએમ દ્વારા. ત્યારબાદ છે ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં સતત બીજા વર્ષે 2 વર્ષોથી સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે? તો ગુજરાત રહ્યું છે. આપણું ગુજરાત રહ્યું છે કે શેમાં? આરોગ્ય અને સુખાકારી શ્રેણીમાં. ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ દર કેટલો છે? 33% વધ્યો છે. ત્યારબાદ છે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ ગિફ્ટ IFIH નું ઉદ્ઘાટન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી કરવામાં આવ્યું છે. અને ગુજરાત વર્ષ 2029 સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે કે ભાઈ ગુજરાત કયા વર્ષ સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં ગ્લોબલ ફિનટેક ક્રાંતિમાં અગ્રણી રાજ્ય બનવાનું છે? તો 2029 સુધીમાં. ત્યારબાદ છે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટ 2025નો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો આપણા ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. પ્રથમવાર જ આનું આયોજન થયું છે યુવા સમિટનું. બરોબર છે. અને મહાત્મા મંદિર ખાતે આનું આયોજન થયું છે. અને પ્રધાનમંત્રી મોદીના કહેવાથી પહેલીવાર યુવા સમિટ આપણા ગુજરાતમાં યોજાઈ ગઈ છે ગાંધીનગરમાં. બરોબર છે. બિમસ્ટેક દેશોની યુવા શક્તિનું યોગદાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 સાકાર કરવા પ્રેરિત કરવાના સામૂહિક વિચાર મંથન માટે આ યુથ સમિટ યોજાઈ ગઈ છે બિમસ્ટેકની. ત્યારબાદ છે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ ગઈ છે? તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. અને ઇમ્પોર્ટન્ટ છે અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની ગઈ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ઇમ્પોર્ટન્ટ છે રોબોટિક સર્જરી. બરોબર છે. આમાં રોબોટનો ઉપયોગ થાય છે સર્જરીમાં. આવી સુવિધા આપનાર ભારતની પહેલી સરકારી હોસ્પિટલ બની ગઈ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ત્યારબાદ છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તણાવનો સામનો કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ જણાવો. એક્ઝામ વોરિયર. શું છે એમનું નામ? એક્ઝામ વોરિયર. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે એક્ઝામ વોરિયર પુસ્તક પીએમ મોદી દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારબાદ છે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મતલબ કે 50 વર્ષ પૂરા થયા એનો મહોત્સવનો શુભારંભ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો છે. ભારત વિકાસ પરિષદનો પ્રારંભ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો છે સાયન્સ સિટી ખાતેથી. ત્યારબાદ છે રાષ્ટ્રીય શાળા શતાબ્દી મહોત્સવનો શુભારંભ નવસારી ખાતેથી કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શાળા શતાબ્દી મહોત્સવ નવસારી ખાતેથી. ત્યારબાદ આગામી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જયંતિ ઉજવવામાં આવી છે? તો 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. ત્યારબાદ છે ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે?
તો એની પણ 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. ત્યારબાદ છે અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતિ ઉજવવામાં આવી છે. ત્રણે ત્રણ અગત્યનું છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદની 162મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. ત્યારબાદ છે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેકિન્સન ની ગુજરાતના સીએમની મુલાકાતે લીધી છે. ક્રિસ જેકિન્સને આમાં શું કે ભાઈ ગુજરાતના સ્પોર્ટ્સ ઇવેન્ટ છે આ 2025 અને 29માં જે થવાના છે. 2025માં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029માં આ ગુજરાતમાં યોજાવાની છે. એને લગતી ચર્ચા કરવામાં આવી છે ક્રિસ જેકિન્સને. અને 2036માં આપણા ગુજરાતમાં ઓલિમ્પિક્સ ગેમ યોજાવાની છે. બરોબર છે. 2026 થી 2030 સુધીનો આને રોડ મેપ આપ્યો છે ક્રિસ જેકિન્સને. ત્યારબાદ છે કેન્દ્રીય બજેટ 2025-26માં સિટીઝન ફર્સ્ટ બજેટ કહેવામાં આવે છે. અને કેન્દ્ર સ્થાને આમાં બરોબર છે ગરીબ, યુવા, જ્ઞાન, આવું એક સૂત્ર છે જ્ઞાન, બરોબર છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ ચારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર સ્થાને છે. અને ચાર એન્જિન છે એમએસએમઈ, એગ્રીકલ્ચર, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટર્સ. આ એના 4 એન્જિન છે. અને ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે કે ભાઈ પીએમ ધન ધાન્ય યોજના અંતર્ગત કેટલા ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 100 જેટલા જિલ્લા જે છે એનો પીએમ ધન ધાન્ય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રીય બજેટ તાજેતરની આ યોજના છે. બરોબર છે. ત્યાર પછી ગિફ્ટ સિટીમાં આઈએફએસસી માં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશન ની જોગવાઈ લંબાવવામાં આવી છે 31 માર્ચ 2030 સુધી. ક્યાં સુધી? 31 માર્ચ 2030 સુધી. શું લંબાવવામાં આવ્યું છે? તો ગિફ્ટ સિટીમાં આઈએફએસસી કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈ લંબાવવામાં આવી છે. ત્યારબાદ છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ ગઈ છે નવલખી મેદાન ખાતે. બરોબર છે. આમાં હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા છે. અને આમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડને નોંધ લીધી છે. બરોબર છે. માર્ગ સુરક્ષાના એક સાથે શપથ ગ્રહણ કર્યા હતા આ મેરેથોનમાં. ત્યારબાદ છે ગિફ્ટ સિટી ખાતે. ગિફ્ટ સિટીનું પૂરું નામ પૂછે છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. આમાં શું છે કે ભાઈ એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. બરોબર છે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. કોની ભાગીદારીથી? તો માઇક્રોસોફ્ટ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચે એમઓયુ થયા છે. એના વચ્ચે આ એમઓયુ થયા છે એટલે આ એઆઈ સેન્ટર આ બે સ્થાપવાના છે. ત્યારબાદ છે ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર જીસીસી પોલિસી તાજેતરમાં લોન્ચ થઈ છે. બરોબર છે. ક્યાં સુધીની? તો 2025 થી 2030 સુધીની આ 5 વર્ષની પોલિસી જાહેર થઈ છે. ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી. બરોબર છે. જીસીસી પોલિસી ક્યાં આગળ? ગાંધીનગર ખાતેથી લોન્ચ કરવામાં આવી છે. અને ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય છે. કેટલા? 250. આંકડો યાદ રાખી લેજો. અને આના થકી રાજ્યમાં 50,000થી વધારે સરકારી નોકરીનું સર્જન કરવામાં આવશે. બરોબર છે. આ બધું જે છે યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ એકવાર વાંચી લો તમને તમારા સંતોષ માટે. રૂપિયા 250 કરોડથી ઓછી જે ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જીએફસીઆઈ ધરાવતા એકમો માટે 50 કરોડ સુધીની અને 250 કરોડથી વધારે જે જીએફસીઆઈ ધરાવતા એકમો હોય એને 200 કરોડ સુધીની કેપેક્સ સહાય મળવાની છે. અને ઓપેક્સ સહાય જે છે એ 250 કરોડથી વધારે હોય એને 40 કરોડ અને 250 કરોડથી ઓછી હોય એને 20 કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે. આ બધું જીસીસી પોલિસીમાં આ બધા વિશિષ્ટ જોગવાઈ છે. સ્થાનિક કર્મચારીઓની ભરતી અને 1 વર્ષ સુધી જાળવી રાખવા પર એક વખત કર્મચારીના 1 મહિનાના સીટીસીના 50% જેટલી સહાય મળવાપાત્ર છે. આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષામાં. આ મેન્સ તમે લખતા હો ને ત્યારે આ બધું તમારે જોવું પડે. બરોબર છે. ત્યારે આપણે ખાસ કરીને પ્રિલિમમાં જે વિદ્યાર્થી મિત્રો હોય એને ઉપયોગી થઈ શકે એટલા માટે પોઈન્ટ લખેલા છે. મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ VIMS મતલબ કે વલસાડ. બરોબર છે. બરોબર છે. એનું આ જે છે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ક્યાં આગળથી? તો વલસાડ ખાતેથી. મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વી જે પેલો રહ્યો એ વલસાડનો છે. ત્યારબાદ છે સાઉલ મતલબ
સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ક્યાં આગળ? તો ગાંધીનગર ખાતેથી. ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો આશાને લગતું છે રાજકારણ, સામાજિક સેવા અને જાહેર નીતિમાં નેતૃત્વ વિકસાવવા માટે આ સાઉલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે મિલેટ મહોત્સવ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે મિલેટ મહોત્સવની? તો અમદાવાદ ખાતે કરવામાં આવી છે. ક્યાં આગળ? અમદાવાદ ખાતે. 7 જેટલી મહાનગરપાલિકાઓમાં આ મિલેટ મહોત્સવ યોજાઈ ગયો છે, બરોબર છે. સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર. અને આમાં પ્રાકૃતિક ફાર્મર માર્કેટ પણ ભરાણું હતું. અને શ્રી અન્ન કોને કહેવાય? તો મિલેટ અથવા તો જાડું અનાજ, બાજરો હોય, જુવાર હોય, જવ હોય, રાગી હોય, આવા જે જાડા અનાજ હોય એને શ્રી અન્ન કહેવામાં આવે છે, મિલેટ્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અને ઇન્ટરનેશનલ મિલેટ યર 2023 ઉજવવામાં આવ્યું હતું. આપણે એ તો બધાને ખ્યાલ જ હશે. અને બીજું સાથે સાથે યાદ રાખવું હોય તો 2024ને ઊંટ વર્ષ જાહેર કરવામાં આવ્યું. 2025ને યુએનએ ક્વોન્ટમ, બરોબર છે, અને ક્વોન્ટમ ટેકનોલોજીનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સહકારિતાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઘણા બધા વર્ષ. અને 2025ની આપણા સંરક્ષણ મંત્રાલયે બરોબર છે સુધારાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ બધા ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. ત્યારબાદ છે ઈ નામ પોર્ટલની શરૂઆત ક્યાંથી થઈ છે? તો 2016થી કરવામાં આવેલી છે. આ શું છે? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે, કે જે એપીએમસી છે એને બરોબર છે એને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી જોડે છે. કૃષિ ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ, ઉચિત ભાવ, ખેડૂતોની આવકમાં વધારો થાય એના માટેનું આ એકીકૃત બજાર છે. ગુજરાતના 8 લાખથી પણ વધારે ખેડૂતો ઈ નામની 144 મંડીઓ સાથે જોડાયા છે. કમિશન આમાં લાગતું નથી, કારણ કે બરોબર છે વચેટિયા હોય એમાંથી નીકળી જાય છે. ડાયરેક્ટ ઈ નામ પ્લેટફોર્મથી ખેડૂતો ખરીદી વેચાણ કરી શકે છે, ભાવ જોઈ શકે છે. આ બધું ડાયરેક્ટ ઓનલાઈનથી બરોબર છે વહીવટ કરી શકે, એટલે કમિશન લાગતું નથી. કૃષિ મંત્રાલયના SFAC મતલબ કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ હેઠળ આ કાર્યરત છે ઈ નામ પ્લેટફોર્મ. ત્યારબાદ છે દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. એનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત બની ગયું છે સ્ટાર્ટઅપ પોલિસીમાં સફળ અમલીકરણ માટે. તો એનું અમલીકરણ થયું એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ મુદ્દા જોઈ લઈએ. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ છે એ વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલી, બરોબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ છે જાન્યુઆરી 2025 સુધીમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે. અને સમગ્ર ભારતભરમાં 1.56 લાખ, બરોબર, એટલે કે 1.5 લાખથી પણ વધારે સ્ટાર્ટઅપ નોંધાયા છે. ગુજરાતમાં કેટલા નોંધાયા છે? 12,779. અને સૌથી વધારે સ્ટાર્ટઅપ જે છે એ આગળ આપણે જોઈશું. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? તો 16 જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવીએ છીએ. ભારત જે છે એ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. કેટલામી? ત્રીજી. ત્યાર પછી ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટ 2024 જે છે બેંગલુરુ ખાતે યોજાઈ ગઈ હતી. એમાં ઇમ્પેક્ટ ઇન્ક્યુબેટર ઓફ યર 2024નો એવોર્ડ છે એ આઈ ક્રિએટ પ્લેટફોર્મ, ગુજરાતનું આઈ ક્રિએટ પ્લેટફોર્મ છે એને મળ્યો છે. આ આઈ ક્રિએટ પ્લેટફોર્મ છે 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ 2020માં આપવામાં આવ્યો હતો, બરોબર છે. 553થી પણ વધારે સ્ટાર્ટઅપને નાણાકીય સહાય આઈ ક્રિએટ આપે છે, ગુજરાતનું છે. ત્યારબાદ છે ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર વેન્ચર ફંડની પણ ગુજરાત સરકારે સ્થાપના કરેલી છે. ત્યારબાદ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના સફળ અમલીકરણ માટે 2017માં ગુજરાતને પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન 2017 એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ બધી જે વાત વિદ્યાર્થી મિત્રો હું કરું છે ને એ મેન્સમાં લખવા માટેના મુદ્દા છે. સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ ગુજરાતે કર્યું એના માટેના, બરોબર છે. એટલે પોઈન્ટ તમે ખાસ જોજો. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ તરીકે સતત 4 વર્ષે આપણું ગુજરાત બરોબર છે ટોપમાં રહ્યું છે. ડિસેમ્બર 2023માં ગુજરાત સ્ટુડન્ટ એન્ડ ઇનોવેશન હબ હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 હેઠળ ગાંધીનગરમાં 10 વિદ્યાર્થીને 20,000 અને 0 to 1 પુસ્તક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના છે એ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. અને આમાં અત્યાર સુધીમાં 2.78 લાખ જેટલી દીકરીઓને 3,000 કરોડથી પણ વધારે સહાય આપી ચૂકાય છે, બરોબર છે. 2.78 લાખ કરોડથી વધારે દીકરીઓને 3,000 કરોડથી વધારે સહાય આપી દેવામાં આવેલી છે.
અને આ જે યોજના છે એમાં 3 હપ્તામાં દીકરીઓને 1.10 લાખ રૂપિયા આપવામાં આવે છે. કેટલા? 1,10,000. શરૂઆતમાં જ્યારે પહેલા ધોરણમાં જે બાળકીને બેસાડવામાં આવે ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 9માં જ્યારે બાળકીને બેસાડવામાં આવે ત્યારે 6,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે બાળકી 18 વર્ષની થાય કે જ્યારે એની લગ્નની ઉંમર થાય ત્યારે એને 1 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમ ટોટલ આપણે સરવાળો કરીએ તો 10,000 અને 1 લાખ, એમ ટોટલ 1 લાખ અને 10,000 આ વહાલી દીકરી યોજનામાં આપવામાં આવે છે. ત્યારબાદ છે સંખેડાનું ફર્નિચર. આ ક્યાંનું ફેમસ છે? તો છોટાઉદેપુરનું ફેમસ છે. ખરાદી સમુદાયના લોકો દ્વારા સાગના વૃક્ષના લાકડામાંથી આ સંખેડાના ફર્નિચર બનાવતા હોય છે. ફર્નિચરની ઓળખ, આ સંખેડાના ફર્નિચરની ઓળખ કરવી હોય તો આ કેવા હોય? તો મરૂન હોય, સોનેરી રંગો હોય, એમાં ભૌમિતિક આકારો હોય, વજનમાં આ ફર્નિચર છે હળવું હોય છે, ઓછી જગ્યા રોકનારું હોય છે, ટકાઉ અને રંગસભર હોય છે. ગુજરાતના સંખેડાના ફર્નિચર છે એને 2007માં જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. જીઆઈ નું પૂરું નામ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, બરોબર છે, ભૌગોલિક સૂચકાંક. આનું આ જે જીઆઈ ટેગ છે એનો ઉપયોગ કોણ કરી શકે? માત્ર જે તે પ્રદેશના ઉત્પાદન થતું હોય એ જ આનો ઉપયોગ કરી શકે છે, બરોબર છે. અને આ વસ્તુ જે છે ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે? તો ગમે તે ફર્નિચરની દુકાન હોય અથવા તો સંખેડા ગામ ખાતેથી આ બરોબર છે બરોબર છે આપણે ખરીદી કરી શકીએ છીએ. હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના જે છે એ તાજેતરમાં શરૂ કરેલી છે. ત્યારબાદ છે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં દેશમાં પ્રથમ સ્થાને કયું રહ્યું છે? તો આપણું ગુજરાત રહ્યું છે. ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂતોની નોંધણી જે પોર્ટલ છે એમાં આપણું ગુજરાત ટોપ ઉપર રહ્યું છે. ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવામાં આવી છે. ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. એમાં આપણે 50%નો ટાર્ગેટ તો પૂરો કરી દીધો છે, બરોબર છે. કેટલા? 50%, મતલબ કે 33 લાખ જેટલા આપણે ખેડૂતોની નોંધણી કરાવી ચૂક્યા છીએ. ભારત સરકારે આપણને એવોર્ડ આપ્યો છે, આપણે બરોબર છે, સૌથી પહેલા આપણે 50% નોંધણી પૂરી કરી એટલે ભારત સરકારે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે આપણને 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપી છે. અને ગુજરાતમાં સૌથી વધારે નોંધણી કેમાં થઈ છે આ ખેડૂતોની નોંધણી? તો નવસારીમાં, ડાંગ અને જુનાગઢમાં. આપણે ખાલી નવસારી યાદ રાખજો. સૌથી વધારે નોંધણી શેમાં થઈ, ક્યાં થઈ છે? તો નવસારીમાં. શેમાં? ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં. ત્યારબાદ છે આ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એમાં આ જે યુનિક આઈડી છે ખેડૂતોની એને કેટલાની હોય? તો 11 આંકડાની હોય છે. કેટલા આંકડાની હોય? 11 આંકડાની હોય છે. ત્યારબાદ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માં ટોપ એચીવર તરીકે આપણું ગુજરાત ટોપમાં રહ્યું છે, બરોબર છે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલયના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT જે છે એ આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બહાર પાડતી હોય છે. અને ઉદ્યોગ સમાગમ 2024માં આ જે છે એ સપ્ટેમ્બર 2024માં યોજાઈ ગયો હતો. એમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જાહેર કરવામાં આવેલો. ત્યારબાદ છે નવા પ્રોફેશનલ ટેક્સ પ્રમાણે દર મહિને 12,000થી પણ વધારે ઓછી આવક 12,000થી ઓછી આવકવાળાને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારબાદ છે આઈઓરાનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાઈ જાય. આઈઓરા મતલબ કે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. આમાં 36 સેવાઓની ઓનલાઈન એક્સેશન બરોબર છે આપવામાં આવે છે. ત્યારબાદ છે ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળાનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે, બરોબર છે. ક્યાં આગળથી? તો ભુજની પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે ભુજના પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળના ગુજ કોસ્ટ બરોબર છે એના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે, એના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. 21 ઇંચનું આ ટેલિસ્કોપ છે અને 6 જેટલી થીમેટિક ગેલેરી આમાં છે. ત્યારબાદ આગામી પરીક્ષા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતની પ્રથમ ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કઈ બની છે? તો ગુનેરી, બરોબર છે. ગુનેરી બની છે. ગુનેરી જે છે એ કચ્છના લખપતનું એક ગામ છે, બરોબર છે. ત્યાંનો જે 32.78 હેક્ટરનો જે વિસ્તાર છે એને
બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે સામેલ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ગુનેરી છે એ ખૂબ જ વિશિષ્ટ સાઇટ છે, કારણ કે મેંગ્રુવ ઉગવા એના માટે પાણીની જરૂર પડે, અને પાણી આ વિસ્તારમાં છે જ પણ નથી, બરોબર છે. અહીંથી અરબી સમુદ્ર 45 કિલોમીટર દૂર છે અને કોરી ક્રીક 4 કિલોમીટર દૂર છે. છતાં પણ આની એક વિશિષ્ટતાને કારણે અહીંયા મેંગ્રુવ, બરોબર છે, ઇનલેન્ડ, બરોબર છે, ઇનલેન્ડ એટલે જ્યાં ચારે તરફથી જમીનથી ઘેરાયેલું હોય, છતાં પણ જ્યાં મેંગ્રુવ ઉગેલું હોય, એટલે આ વિશિષ્ટ સ્થળ છે. એટલા માટે આને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે આપણા ગુજરાતે ગુનેરીને સામેલ કરેલું છે. કયા તાલુકામાં આવેલું છે? તો લખપત તાલુકામાં આવ્યું છે. એ પણ યાદ રાખી લેજો. ત્યારબાદ છે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર દેશમાં પ્રથમ કોણ રહ્યું છે? તો આપણું ગુજરાત રહ્યું છે. ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ આપણા રાજકોટ ખાતેથી કરવામાં આવ્યો છે, અને 2010માં આનો સૌથી પહેલા પીએમ મોદીએ આ શરૂઆત કરવામાં આવી હતી ખેલ મહાકુંભની, બરોબર છે. એશિયાનો સૌથી મોટો ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહી શકાય. ત્યારબાદ આ હવેના જે પોઈન્ટ છે એ આગામી પરીક્ષામાં 100% ઉપયોગી સાબિત થશે, બરોબર છે. આમાં શું છે? 38મી નેશનલ ગેમ્સ ક્યાં આગળ યોજાઈ ગઈ હતી? ઉત્તરાખંડ ખાતે યોજાઈ ગઈ હતી, જેનું શુભાંકર મૌલી હતું, બરોબર છે. એમાં સુરતની 2 દીકરીઓને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઇમ્પોર્ટન્ટ છે આપણી પરીક્ષામાં, બરોબર છે. તો સુરતની એક દીકરી છે મુસ્કાન ગુપ્તા, અને બીજી છે ટ્વિસા કાકડિયા, બરોબર છે. આ મુસ્કાન ગુપ્તા છે એ સાયકલિંગમાં ગોલ્ડ મેડલ લાવી છે, અને ટ્વિસા કાકડિયા છે એ તાઇકોન્ડોમાં ગોલ્ડ મેડલ લાવી છે, બરોબર છે. આ પહેલા પણ જે 37મી નેશનલ ગેમ યોજાઈ ગઈ, અને આ વખતે 38મી ગેમ યોજાઈ ગઈ, એમાં બરોબર છે, સતત 2 વર્ષે એને ગોલ્ડ મેડલ આ ટ્વિસા કાકડિયાએ મેળવેલો છે. આ અગત્યનું બની જશે નામ, બરોબર છે, પરીક્ષામાં. ટ્વિસા કાકડિયા 37મી નેશનલ ગેમ અને 38મી નેશનલ ગેમ, આ 2 વર્ષમાં એને ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ છે ઓપીના ભિલારે. આ પણ ચર્ચામાં છે, ઇમ્પોર્ટન્ટ છે. ડાંગની દીકરી છે ઓપીના ભિલારે. ખોખો વર્લ્ડ કપ 2025 જે આપણે યોજાઈ ગયો હતો, બરોબર છે, નવી દિલ્હી ખાતે, એમાં ભારતીય મહિલા ટીમમાં આનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઓપીના ભિલારે, બરોબર છે. આપણું ભારત જે છે પુરુષ અને મહિલામાં ચેમ્પિયન બની ગયું હતું, ખબર છે. અગાઉ આપણે કરંટ અફેર જાનગીરીનું જોયું, એમાં ખબર હોય તો નેપાળને હરાવીને આપણું ભારતીય પુરુષ અને મહિલા બંને ચેમ્પિયન બની ચૂક્યું છે. પણ આમાં ગુજરાતનું મહિલાનું પ્રતિનિધિત્વ આપણે ગુજરાતની દીકરી હોય તો ઓપીના ભિલારે, યાદ રાખી લેજો નામ. ત્યારબાદ છે નવસારી મહાનગરપાલિકાના નવા લોગોનું અનાવરણ તાજેતરમાં CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે મોબાઈલ મેડિકલ વાન યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે? તો 2015-16થી શરૂ કરવામાં આવી છે. આમાં 100% સબસિડી આપવામાં આવે છે. આ શેના માટે છે? સંગઠિત ક્ષેત્રોના શ્રમયોગી પરિવારોની તબીબી સુરક્ષા માટેની આ મોબાઈલ મેડિકલ વાન યોજના લોન્ચ કરવામાં આવી હતી 2015-16માં. ત્યારબાદ છે તાજેતરમાં ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ બનાસકાંઠા ખાતેથી કરવામાં આવેલો છે. ભારત સરકારે મગફળી પર MSP જાહેર કરી છે. કેટલી? તો પ્રતિ ક્વિન્ટલ 6,783 અને પ્રતિ મણ દીઠ 1,356, બરોબર છે. મગફળી માટે MSP જાહેર કરવામાં આવી છે, અને સોયાબીન માટે MSP જાહેર કરી છે. તો પ્રતિ ક્વિન્ટલ 4,892 અને પ્રતિ ટન 978.4 રૂપિયા. ત્યારબાદ છે નાભનું પરીક્ષામાં પૂરું નામ પૂછાઈ જાય, નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ. ત્યારબાદ છે ગુજરાતનું સૌપ્રથમ નગર વન તાજેતરમાં ખુલ્લું મુકાયું છે. ક્યાં આગળથી? તો સુરત ખાતેથી. ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. ગુજરાતનું સૌપ્રથમ નગર વન ક્યાંથી ખુલ્લું મુકાયું છે? તો સુરત ખાતેથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ડુમસ ફોરેસ્ટ કોલોની સુલતાનાબાદ ખાતેથી. આ જે છે મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે નગર વન. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિવિધ 12 જેટલી પ્રજાતિઓનું 100+ એક્ઝોટિક પક્ષીઓ આમાં સામેલ છે આ નગરવનમાં. અને એક્વારિયમ પાર્કમાં 100થી વધારે પ્રજાતિની 2000+ માછલીઓ આમાં જોવા મળવાની છે. આ નગરવન છે એમાં એક્વારિયમ પાર્ક છે, એક્ઝોટિક બર્ડ પાર્ક છે, લોકલ હેન્ડીક્રાફ્ટ અને વનશ્રી રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો PSIમાં સાંત્વના કેન્દ્ર, બરોબર છે. સાંત્વના કેન્દ્ર છે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યની મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટેની નવી પહેલ છે. સહાનુભૂતિ અને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે છે આ સાંત્વના કેન્દ્રમાં મહિલા, બાળકો અને વરિષ્ઠ લોકો માટે સાંત્વના કેન્દ્રમાં. આમાં વ્યવસ્થા છે એ શેની છે? તો વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસ, 181 અભયમ,
ત્યારબાદ છે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર PSBBS. આ 4 સેન્ટર છે એક આ સાંત્વના કેન્દ્રમાં બરોબર છે એકમાં જ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ છે પોષણ ઉડાન 2025 નો કાર્યક્રમનો શુભારંભ એકતાનગર ખાતેથી કરવામાં આવ્યો છે ભાવનુરબેન બાબરિયા દ્વારા. ત્યારબાદ છે આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનો શુભારંભ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ભારતીય ઔદ્યોગિક મેળા 2025નું ઉદ્ઘાટન પ્રારંભ રાજકોટ ખાતેથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ યુથ એવોર્ડ 2000 બરોબર છે એવોર્ડનું સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના માનવ અધિકાર પંચ અને નાઇટ ગાઈડ ફેલોશિપ ઇન્ડિયા સ્કાઉટ દ્વારા ઇન્ટરનેશનલ યુથ એવોર્ડ સુરત ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ 65 પેજનું ગુજરાત પાક્ષિક આપણે 9 પેજમાં આખું કવર કરી દીધું છે. જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ તમારે ટાઈમ ન બગડે એટલે આ 9 પેજમાં આખો વિડીયો મેં કવર કરી લીધો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.